એટલે કવિ કહે છે કે વાતળિયું વગ તાળિયું જણ જુજવ્યું હેડા માનવી હો તો હેડી વાતળિયું. દુનિયામાં અહીંયા ખેડૂ જે કહેવાય ખેડૂત ધરતીનો પુત્ર છે, પહેલો પુત્ર કહેવાય. આખું જગત ધરતી માને ખોળે છે, પણ ખેડૂત જેટલું ખમી શકે એટલું કોઈ ખમી ન શકે. ઉનાળે તાપ ગોરમાં તપતા હામા તોય જબર ખેડૂ જોઈ એનો રંગ ડગેની રામડા મેલા ખેલા માનવી ખેતર ખેડી ખાઈ ખાંભી થઈ ખોડાઈ રણ હિમાડે રામડા રેઢું મેલે તો રોજડા ખેતર જાશે ખાઈ ફેળવી દેશે ભાઈ રેઢી મેલે તો રામડા. આશા હતી ઉરમાં ખેડૂને નહોતો ખ્યાલ રહ્યા ભરો હે રામડા. એટલે ખેડૂ લોહી પાણી એક કરે અને ભાવ એમ કહેવાય બીજા પાડે, અને કોઈ ધંધા એવા હોય કે એ ભાવ પોતે પાડી શકે. પણ ખેડૂતો બાપા દોરડા પકડવા જાય તો હરફ પકડાઈ જાય, કૂવામાંથી ચડે ઉતરે તો. આવી જે તપસ્યા કરનારા ખેડૂને કવિ કહે છે કે ખેડૂની કેવડી તપસ્યા છે સાહેબ. એ પછી ડુંગળી વાવે ને એમાં 2-3 વર્ષે થોડોક સારો ભાવ આવે અને એને વાદે કોઈ જો ડુંગળી કરવા જાય તો કદાચ બેના હેગડામાં પગ ભરાઈ પણ જાય. તો સારો ગાંઠિયો હોપારી જેવીડ્યો હાથ પાથરે હુંડો દેવો પૂછે દરજીને બાલ કરાવવા કે મૂંડો દયા કરીને 10 રૂપિયા કોઈથી દાનમાં દીધેલ નહીં. પછી કડ ભર કરીને ગઈ દગો દઈને ડુંગળી પણ મહેનત માથે પડી નફો ભાગ્યમાં નહીં. પછી 8 રૂપિયે ઉજળી સાહેબ ગુણું ઓછી ગઈ. ભાઈ જય માતાજી.